ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? બધા મજામાં? આજે આપણે સ્વિગીનું માર્કિંગ જોશું. સ્વિગી સ્ટોક. પેલા 12 મંથનો ચાર્ટ ચેક કરશું. એટલે આઈડિયા આવશે કે અત્યારે હાલ આઈપીઓ કરતાંય ભાવ ઓછો છે. એટલે આઈપીઓ કરતાંય સસ્તો છે. પછી ફર્સ્ટ મંથ, પેલા મંથમાં મતલબ મંથ વાઇઝ જોશું તો પણ આપણે ક્લિયર આઈડિયા આવે છે કે એક બોટમ બનાવ્યું છે. 2 મંથથી એક જ જગ્યાએ પ્રાઇસ હોલ્ડ કરે છે. હવે કરંટ પ્રાઇસથી ઉપરની સાઈડ તરફ કરંટ પ્રાઇસ ક્યાં ચાલે છે? અહીંયા. કરંટ પ્રાઇસથી ઉપરની સાઈડ સપ્લાય ઝોન મળશે અને કરંટ પ્રાઇસથી નીચેની સાઈડ ડિમાન્ડ ઝોન મળશે. તો મંથલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો ડિમાન્ડ ઝોનમાં કોઈ અત્યારે હાલ છે નહીં, પણ સપ્લાય ઝોન આપણને મળી આવે છે. તો આપણે આ કેન્ડલને કન્સિડર કરશું, બીકોઝ બોડી ટુ વીક માર્કિંગ કરવાનું. આને લેગિન ગણીએ. આ બેઝ કેન્ડલ અને આ લેગ આઉટ કેન્ડલ, અને સ્ટ્રોંગ લેગ આઉટ કેન્ડલ છે. કન્ટિન્યુ 3 મંથ ડાઉન ગયું છે, બરોબર. એટલે આને આપણે સપ્લાય ઝોન કહેશું. મંથલી પછી થી ઉપર જઈએ તો આ જગ્યાએ મળે છે, પણ એ ટેસ્ટેડ થઈ જશે. આપણે એને માર્ક કરશું એટલે ટેસ્ટેડ થશે, એટલે આપણે એને ઇગ્નોર કરીએ છીએ. પણ એઝ એ ઝોન તરીકે કન્સિડર કરવો હોય તો લાઇટલી માર્ક કરી શકાય, અથવા તો વન ટાઈમ ટેસ્ટેડ મંથલી ઝોન લખી શકાય. ટેસ્ટેડ મંથલી ઝોન જેટલું ક્લિયર લખશો એટલું તમને ટ્રેડિંગમાં મજા આવશે. કેમ કે જ્યારે ટ્રેડમાં એન્ટ્રી મારતા હોય ત્યારે તમારો વિઝન ને વ્યૂ પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ. ડ્રોઈંગના 2 લીટા વધારે કરવાથી કોઈ નુકસાની છે નહીં. પછી આપણને અહીંયા કંઈ મળતો નથી. વીકલી ઝોન, વીકલીમાં જશું તો ક્લિયર દેખાય છે આપણને કે અહીંયા ડિમાન્ડ ઝોન બને છે, પણ આ વીક કમ્પ્લીટ થયું નથી, એટલે આપણે એને કન્સિડર નથી કરતા. આવતા વીકમાં આને ડિમાન્ડ ઝોન તરીકે આ પ્રાઇસને આપણે કન્સિડર કરી શકાય. જો પ્રાઇસ અહીંયા ક્લોઝ આપી દઈએ તો આપણે એને ડિમાન્ડ ઝોન તરીકે કન્સિડર કરશું. હાલ સપ્લાય ઝોનમાં વીકલી અહીં મળી આવે છે. એટલે જોઈએ તો અત્યારે બોટમ બનાવ્યું છે પ્રાઇઝે. જો આ લેગ આઉટ કન્સિડર કરી દે, બરોબર, અથવા તો નોર્મલ આ બ્રેકઆઉટ મારી દે ટ્રેન્ડ લાઈન, અને અહીંયા ક્લોઝ થઈ જાય એટલે પ્રોપર લેગ ઇન, બેઝ અને લેગ આઉટ. અત્યારે આને લેગ આઉટ કેન્ડલ ગણી શકાય, પણ એટલી પ્રોપર નથી, કેમ કે લેગ ઇન ને એને બ્રેક કરી અને ક્લોઝ થવું પડશે. પછી આપણે ડેઇલીમાં જશું. ડેઇલીમાં ક્લિયર કટ ખબર પડે છે
કે ઈએમઆઈ બધાને ક્રોસ કરવા જાય છે. એમાં 20 ઈએમઆઈ ને ક્રોસ કરી દીધું છે અને 50 ને ક્રોસ કરે છે. જો 50 ને ક્રોસ કરે એટલે આપણી પાસે ભરપૂર અહીંયા એક જગ્યા છે. આ જગ્યામાં ટ્રેડ પ્લાન કરી શકાય. મતલબ સફિશિયન્ટ જગ્યા છે. 320 સુધી ક્લિયર કટ જગ્યા છે. હવે આમાં જોઈએ તો ડેઈલીમાં આપણને નાના મોટા સપ્લાય મળે છે. જેમ કે અહીંયા જોઈએ છે આપણે તો આ ડેઈલી સપ્લાય છે. પછી પાછું નેક્સ્ટ સપ્લાય અહીંયા બને છે. હવે ક્યારે ટ્રેન્ડને ઇગ્નોર કરવું એ આપણે એડવાન્સ કોર્સમાં જોશું કે ભાઈ ટ્રેડને ઇગ્નોર ક્યારે કરી શકાય, ક્યારે ટ્રેડ લેવાય, ક્યારે ટ્રેડ ન લેવાય. સ્વિગીમાં એક મૂવ સરસ મજાનો પોસિબલ છે, તો આપણે એને અહીંથી લઈ ટ્રેડ પ્લાન કરી શકાય છે. 1:2 આપણે જોઈએ, 2:1 જોઈએ. એની જગ્યાએ આ જોશો તમને આઈડિયા આવશે કે 10 ગણું કમ્પ્લીટ છે. મતલબ તમારો સ્ટોપ લોસ એકદમ નાનો આવે છે અને ટાર્ગેટ મોટો આવે છે. તમે આ હિસાબથી ટ્રેડ પ્લાન સેટ કરી શકો છો. થેન્ક યુ.